જૂનું સોનું 1 વર્ષ માટે આપે તો મફતમાં નવા દાગીના બનાવી આપવાની અથવા તો 10% વધુ સોનું આપવાની સ્કીમ આપી શક્તિ જ્વેલર્સના શાળા બનેવીએ 3 લોકો સાથે 39.89 લાખની ઠગાઈ હતી, જેમાં હાલ પોલીસે શાળાની ધરપકડ કરી છે. સુરત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેડ રોડ અક્ષરદીપ સોસાયટીમાં રહેતા રણજીત માનસી સોલંકી મેદરપુરા હીરા બજારમાં દલાલી કરી છે. તેમના પુત્રના લગ્ન નજીકમાં હોય તેઓ 8 વર્ષથી જેની પાસે દાગીના બનાવતા હતા તે શક્તિ જ્વેલર્સમાં ગત ડિસેમ્બર 2023માં ગયા હતા. સિંગણપોર 4 રસ્તા પાસે આવેલી આ જ્વેલરી શોપ અમિત દિલીપ સોની અને તેના સાળા તુષાર દીપક રાણીંગા સાથે ભાગીદારીમાં ચલાવતો હતો. જોકે આરોપીઓએ જૂનું સોનું 1 વર્ષ માટે આપે તો મફતમાં નવા દાગીના બનાવી આપવાની અથવા 10% વધુ સોનું આપવાની સ્કીમ આપી તેઓ તથા અન્ય 3 લોકો પાસેથી 39.89 લાખનું સોનું ખરીદી ઠગાઈ હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ઠગ શાળા એવા તુષાર દીપક રાણીંગાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.